આજે આપણે છે ગુજરાતની અંદર અમરેલી જિલ્લો અને અમરેલીની અંદર પ્રોપરમાં જ તમે બધા જોઈ રહ્યા છો. ગયા વર્ષે ઢગલા મોઢે તમે એક જબરજસ્ત હાઇબ્રિડના વિડીયો જોયા, એના તમે રૂબરૂ જઈને પણ જોઈ, અને આ વર્ષે આ જ હાઇબ્રિડ પાછી તમે અત્યારે જોઈ રહ્યા છો. ખાલી 110 દિવસનો કપાસ. આ છે અંકુર પુષ્કર. અત્યારની કપાસની અંદર સૌથી જબરજસ્ત વેરાયટી અંકુર પુષ્કર તમે જોઈ રહ્યા છો. કઈ રીતની છે એ આ વખતે તમને બધાને ખબર છે કે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખૂબ એટલે ખૂબ મોટા પ્રમાણમાં વધારે પ્રમાણની અંદર વરસાદ પડ્યો, પણ આ વરસાદની સામે પણ આજે તમે આનું પરફોર્મન્સ જોઈ શકો છો. આ જે કપાસ છે એ આ વખતે તમે બધાએ જોયું છે 100 દિવસમાં 100 ઝીંડવા, 90 દિવસમાં 100 ઝીંડવા. અત્યારે આ જે કપાસ તમારી પાસે સામે ઉભેલો છે આમાં 140-45 ઝીંડવા છે, એ 110 દિવસનો કપાસ થયો છે. કઈ રીતે આની અંદર એટલા ઝીંડવા લાગી જાય તો તમે જોઈ શકો છો. આની હાઈટ જો તમે, મારે હાઈટ કરતા પણ અત્યારે ઊંચી છે. તમે જો પત્તા અને આખો પ્લોટ છે એકદમ ક્લીન છે. સાથે સાથે તમે જો કે આની જે કોઈ બી ડાળીઓ છે તો એની અંદર મિનિમમ તમને 8 થી લઈને 15-20 ત્યાં સુધીની ઝીંડવાની સિરીઝો જોવા મળે. એકદમ નજીક ઝીંડવાની બેઠક છે, તમે જોઈ શકો છો. એકદમ નજીક ઝીંડવાની બેઠક. 5.5 ગ્રામની આજુબાજુનો આને ઝીંડવાનો વજન નીકળે. વધારેમાં વધારે ઝીંડવા લાગવાની ક્ષમતા વાળો આ કપાસ છે કે આના જેટલા ઝીંડવા લગભગ કોઈ બી વેરાયટીની અંદર ના લાગે. તમે આ કપાસ જોઈ રહ્યા છો, પણ આની સાથે સાથે તમને બીજા પણ તમે છોડ જો ને તો તમને ખબર પડી જાય. આ છોડ તમે જો, આ છોડની અંદર મબલક ઝીંડવા સિરીઝ લાગેલા છે. તમે એક સિરીઝ જો, નીચેથી સિરીઝો ચાલુ થાય છે અને એક ડાળીઓની અંદર ફેલાતી સિરીઝ તમે જોઈ શકો. ઉપર પણ તમે જોઈ શકો. છેક ઉપર સુધી તમારે જ્યાં કઈ બી પત્તા લાગે છે આ બધીમાં પુષ્કળ પ્રમાણની અંદર ફાલ ધારણ કરી અને ઝીંડવા લગાડે છે. બાજુનો તમને બીજો છોડ બતાવો. આ છોડ તમે જુઓ, બરાબર, તમને ખબર પડી જાય કેટલા ઝીંડવા પુષ્કળ પ્રમાણની અંદર લાગેલા છે. આ છે પુષ્કરની ખાસિયત. આજે ટૂંકા સમયની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર બધા જ ખેડૂતોની પ્રચલિત હાઇબ્રિડ બની ગઈ છે આ અંકુર પુષ્કર. તમે બધા લોકો પણ હજી પણ બાકી હોય તો અત્યારે પણ તમે જોઈ શકો છો ગમે ત્યાંથી, અને આવતા વર્ષે જરૂરમાં જરૂર આ અંકુર પુષ્કર છે જરૂરથી લગાડો. તમે બીજો કોઈ બી કપાસ વાવેતર કરતા હશે એની સરખામણીએ તમારા ખર્ચામાં અને ઉત્પાદનની અંદર ખૂબ જ ફાયદો થઈ જાય. શું કરવા? કેમ કે આના જેટલા ઝીંડવા લગભગ કોઈ કપાસની અંદર ના લાગે. ખૂબ ખૂબ આભાર. એક મતલબ છે દરેક